મોરબી અને વિસાવદરના ધારાસભ્ય દ્વારા જે છેલ્લા દિવસોથી ચેલેન્જથી રાજનીતિ કરવામાં આવી રહી છે, દરમિયાન કાંતિભાઈએ કહ્યું, હું સોમવારે 11 વાગે ગાંધીનગર વિધાનસભા ખાતે ઊભો રહીશ અને ત્યાં જો ગોપાલ ઇટાલિયા પોતાનું રાજીનામું મૂકવા માટે આવે તો પણ રાજીનામું આપશે અને મોરબીની બેઠક ઉપર જ્યારે ચૂંટણી આવે ત્યારે બંને સામસામે લડીને તે ચેલેન્જને પૂરી કરવા માટે 100 ગાડીઓના કાફલા સાથે કાંતિભાઈ અમૃતિયા ગાંધીનગર જવા રવાના થયા હતા। છેલ્લા ઘણા સમયથી મોરબી વિધાનસભાની બેઠક તેમજ મોરબીના ધારાસભ્ય અને વિસાવદરના ધારાસભ્ય સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યા છે, કારણ કે તાજેતરમાં યોજાયેલ વિધાનસભાની પેટા ચૂંટણીમાં વિસાવદર બેઠક ઉપર ગોપાલ ઇટાલિયાનો વિજય થયા બાદ મોરબીની અંદર છેલ્લા સપ્તાહમાં 4 થી 5 જુદા જુદા વિસ્તારોની અંદર જે આંદોલનો કરવામાં આવ્યા તે આંદોલનોમાં અવારનવાર વિસાવદર વળી જશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી, જેથી કરીને કાંતિભાઈ અમૃતિયા દ્વારા મોરબીની બેઠક ઉપર ગોપાલ ઇટાલિયા ચૂંટણી લડવા માટે આવે તો રાજીનામું મૂકશે અને જો ગોપાલ ઇટાલિયા અહીંયા ચૂંટણી જીતી જાય તો તેને 2 કરોડ રૂપિયાનું ઇનામ આપશે તેવી ચેલેન્જ કરવામાં આવી હતી। કુદરતે મને હુજાડ્યું કે એક વિસાવદરની સીટ આવ્યા પછી આખા ગુજરાતમાં બાનમાં લેવા માટેની ફરિયાદ, એમાં મોરબીમાં છેલ્લા થોડી ઘણી તકલીફ છે, હું સ્વીકારું। એના હિસાબે તંત્રને કામ ન કરવા દેવું, પ્રજાને ઉશ્કેરવાનું એક આખું પ્લાનિંગ હતું। એટલે એને મને એવું લાગ્યું કે આ બધે આવું કરશે તો મને એવું લાગે ગોપાલ ઇટાલિયા આવશે, અહીંયા આવશે, ઓલું આવશે, એના અભિમાન હતું, એની મેં ચેલેન્જ આપી, આજુ ચેલેન્જ સ્વીકારવા જવું છું। અત્યારે કેટલા સમર્થકો આપની સાથે જઈ રહ્યા છે અને અહીંયા કદાચ ગોપાલ ઇટાલિયા ન આવે તો શું કરશો? એ મને ખબર નથી કેટલા જણા છે, એ મારા કાર્યકર્તાએ નક્કી કર્યું છે। ગોપાલ ઇટાલિયા અહીંયા નહીં આવે તે પછી આપણે જોશી તેલની ધાર જોશી, એ પ્રમાણે નિર્ણય લેશી। જો અત્યારે રાજીનામું ન આપે તો પછી અહીંયા જઈને ખબર પડશે શું કરવું। એ દેવ સનાડિયા સાથે જયેશ બોખાણી, દિવ્યાંગ ન્યૂઝ, મોરબી।